ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના મોટા સમાચાર। મોદી શપથ ગ્રહણ કરે તે પહેલા અચાનક લેવાયો મોટો નિર્ણય। નીતિશ કુમારને પીએમની ઓફર અને ભારે હોબાળો। એનડીએને લાગ્યો મોટો ફટકો। પીએમ મોદી પણ થયા દુખી અને કલમ 144 લાગુ। જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને મહત્વના સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી શેર કરી દેજો। હવે દેશના વડાપ્રધાન પૂર્વ રાષ્ટ્રપતિને મળ્યા। પીએમ નરેન્દ્ર મોદી આજે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ઘરે જઈને તેમની સાથે મુલાકાત કરી હતી। આ દરમિયાન આ પહેલા પીએમ મોદીને પછી કોવિંદે એકબીજાને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કર્યા હતા। કોવિંદે પીએમ મોદીને મીઠાઈ પણ ખવડાવી। આ પ્રસંગે પૂર્વ રાષ્ટ્રપતિનો પરિવાર પણ હાજર હતો। આ પછી બંને હસતા જોવા મળ્યા। તમને જણાવી દે મિત્રો કે ત્રીજી વખત એનડીએના નેતા તરીકે ચૂંટાયા બાદ પીએમ મોદી વરિષ્ઠ નેતાઓને મળીને આશીર્વાદ લઈ રહ્યા છે। ત્યારબાદ નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરાયો। એનડીએ નવી સરકાર બનાવવાનો દાવો કર્યો છે। એનડીએનું પ્રતિનિધિત્વ રાષ્ટ્રપતિને મળ્યું અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો। પ્રતિનિધિ મંડળમાં રાજનાથસિંહ અને અમિત શાહ પણ સામેલ હતા। આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એનડીએ સાંસદો તરફથી સમર્થન પત્રો સોંપવામાં આવ્યા હતા। એટલું જ નહીં મિત્રો, પીએમ મોદીને શપથ લેવા માટે આપ્યું આમંત્રણ। નવી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણ પર પીએમ મોદી તેને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા। રાષ્ટ્રપતિ તેમને નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું। પીએમ મોદી 9 જૂને શપથ ગ્રહણ કરશે। પીએમ મોદીની સાથે ગઠબંધનના ભાગીદારોના કેટલાક નેતાઓ પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે। હવે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીને પાઠવી શુભેચ્છા। ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ એનડીએના પાર્લામેન્ટની પાર્ટી બેઠકમાં હાજરી આપી હતી, જેમાં તેણે ટ્વીટ કરીને પીએમ મોદીને ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભા એનડીએના નેતા તરીકે સૌ સાથી પક્ષો દ્વારા સર્વસંમતિથી અનુમોદન આપવામાં આવ્યું। આ અવસરે ઉપસ્થિત રહીને માનનીય મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન પદ માટે યશસ્વી કાર્યકાળની ખૂબ ખૂબ શુભકામનાઓ। આગળના મહત્વના સમાચાર। સરકાર બનાવવાના દાવા બાદ પીએમ મોદીનું મહત્વનું સંબોધન। પીએમ મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો। આ પછી પીએમ મોદીએ સંબોધન કર્યું હતું અને કહ્યું કે ચૂંટણીમાં દરેકની મહેનત કરવી પડશે। 18મી લોકસભા એ કંઈક કરવા માટે લોકસભા છે। જીવનમાં 18નું ખૂબ મહત્વ છે। નવી ઉર્જા સાથે આગળ વધીશું। આ સમયે તેમણે જનતાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ ગુજરાતમાં અહીં થયો ભારે હોબાળો। ગઢડાના ઉગામેડી ગામે બીઓબી બેંકમાં ખેડૂતોએ હોબાળો કર્યો છે। 6 મહિનાથી ધિરાણ આપવામાં ન આવતા ખેડૂતોએ હોબાળો કર્યો હતો। જોકે ખેડૂતોએ 7 દિવસમાં ધિરાણ નહીં અપાય તો આંદોલનને પણ ચમકાઈ ઉચ્ચારી છે। બીઓબી બેંકમાં આશરે 500થી વધુ ખેડૂતો ખાતેદારો છે। બેંકના સ્ટાફ દ્વારા ગેરવર્તન કરાતું હોવાનું ખેડૂતોએ આરોપ મૂક્યો છે, જે અંગે બ્રાન્ચ મેનેજર કંઈ પણ જવાબ આપવાનો ઇનકાર કર્યો છે। હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ થયા દુખી। પીએમ મોદીએ રામોજી રાવના અવસાનને અત્યંત દુઃખદ ગણાવ્યું હતું અને કહ્યું કે રાવ એક સ્વપ્નદ્રષ્ટા હતા કે જેણે ભારતીય મીડિયામાં ક્રાંતિ લાવી હતી। તેના સમૃદ્ધ યોગદાનથી પત્રકારત્વ અને ફિલ્મની દુનિયા પર અમિટ છાપ છોડી છે। તેમણે મીડિયા અને મનોરંજન જગતમાં નવીનતા અને શ્રેષ્ઠતા માટે નવા ધોરણો સ્થાપિત કર્યા। તેઓ ભારતના વિકાસ પ્રત્યે અત્યંત ઉત્સાહી હતા। હું ભાગ્યશાળી છું કે તેમની સાથે વાર્તાલાપ કરવાની મને તક મળી હતી। સૌથી મોટા સમાચાર। મોદી શપથ ગ્રહણ કરે તે પહેલા લેવાયો અચાનક મોટો નિર્ણય। પીએમ મોદીનો શપથ ગ્રહણ સમારોહ 9 જૂને દિલ્હીમાં યોજાશે। આ સ્થિતિમાં દિલ્હી 9 અને 10 જૂને નો ફ્લાય ઝોન જાહેર કરાયું છે। આ ઉપરાંત કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે। પોલીસ કમિશનર સંજય અરોરાએ જણાવ્યું કે શપથ ગ્રહણ સમારંભ એ બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કરવામાં આવશે અને અધલશ્કરી દળોની 5 કંપનીઓ, એનએસજી કમાન્ડો, ડ્રોન અને સ્પાઇનર પણ રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે હવે તૈનાત કરવામાં આવ્યા છે। હવે અહીં એનડીએને લાગશે મોટો ઝટકો। મહારાષ્ટ્રમાં એનડીએને માટે ચોંકાવનારા સમાચાર છે। એનસીપી શરદ પવાર જૂથનો દાવો છે કે અજીત પવારના 18 થી 19 એમએલએ તેના સંપર્કમાં છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથનો દાવો છે કે શિંદે જૂથના 5 થી 6 એમએલએ તેના સંપર્કમાં છે। બીજા સમાચાર એવા છે કે નવી કેન્દ્ર સરકારમાં 7 સાંસદો સાથે શિંદેની શિવસેના 4 મંત્રી પદ એટલે કે 2 કેબિનેટ અને 2 રાજ્ય માંગ્યા છે, જ્યારે એક સાંસદ સાથે અજીત પવારની પાર્ટીએ 2 મંત્રી પદ, 1 કેબિનેટ, 1 રાજ્ય માંગ્યા છે। નીતિશ કુમારને પીએમ પદની ઓફર મળી હતી। જેડીયુના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ નીતિશ કુમારને લઈને મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે નીતિશ કુમારને પીએમ પદની ઓફર આપવામાં આવી હતી, પરંતુ તેણે ફગાવી દીધી હતી।
લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનને 234 બેઠકો મળ્યા બાદ એવી અટકળો ચાલી રહી હતી કે 12 બેઠકો જીતનાર નીતિશ કુમાર ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાઈને પીએમ બની શકે છે, પરંતુ નીતિશ કુમારે એનડીએનો સાથ આપવાનું પસંદ કર્યું છે.